સમાચાર અત્યારે કચ્છથી મળી રહ્યા છે। ભુજના કંઠેરાઈ ગામમાં બોરવેલમાં યુવતી પડી ગઈ છે। અંદાજિત 500 ફૂટ ઊંડા બોરવેલમાં યુવતી પડી છે। છેલ્લા 10 કલાકથી યુવતી બોરવેલમાં ફસાઈ છે। ભુજની સાથે ભચાઉ ફાયર બ્રિગેડ પણ રેસ્ક્યુ ઓપરેશનમાં જોડાઈ છે। તો ભુજના કંઠેરાઈ ગામની આ ઘટના છે કે જ્યાં એક કિશોરી 20 વર્ષીય કિશોરી કે જે કોઈ અગમ્ય કારણોસર બોરવેલમાં પડી ગઈ છે અને આ યુવતીને બચાવવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે। છેલ્લા 10 કલાકથી આ યુવતી બોરવેલમાં ફસાયેલી છે। યુવતીની શું સ્થિતિ છે તે જાણવા માટેની પણ તજવીજ અત્યારે ફાયર બ્રિગેડ દ્વારા હાથ ધરવામાં આવી છે। ભુજની સાથે ભચાઉ ફાયર બ્રિગેડની ટીમ પણ અત્યારે ઘટના સ્થળે પહોંચી ચૂકી છે। ચાલતા યુવતી આ બોરવેલમાં પડી ગઈ હોવાની ઘટના બની છે। ત્યારે 500 ફૂટ ઊંડા બોરવેલમાં આ યુવતી ફસાઈ ગઈ હોવાની અત્યારે વિગતો મળી રહી છે। યુવતીને બહાર કાઢવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે। બોરવેલમાં જે યુવતી ફસાઈ છે તેનો ફોટો સામે આવ્યો છે અને બીજી બાજુના દ્રશ્ય છે કે જે આ યુવતીને બચાવવા માટેની કામગીરી શરૂ કરવામાં આવી છે। ભુજના કંઠેરાઈ ગામની આ ઘટના છે કે જ્યાં કોઈ અગમ્ય કારણોસર આ યુવતી બોરવેલમાં પડી ગઈ છે અને આ યુવતીની સ્થિતિ શું છે તે જાણવા માટે અંડરગ્રાઉન્ડ કેમેરા પણ કેમેરા દ્વારા એ તપાસ કરવામાં આવી રહી છે। બીજી બાજુ ભુજની સાથે ભચાઉની ફાયર બ્રિગેડની ટીમ પણ આ કામે જોતરાઈ છે। તો ભુજના કંઠેરાઈ ગામની આ ઘટના છે કે જ્યાં બોરવેલમાં આ યુવતી ફસાઈ ગઈ છે અને યુવતીને બચાવવા માટેની કવાયત હાથ ધરવામાં આવી રહી છે। ફાયર બ્રિગેડની ટીમ ત્યાં પહોંચી ચૂકી છે। આ સાથે પોલીસનો કાફલો પણ પહોંચી ચૂક્યો છે। અંદર કેમેરા બોરવેલમાં નાખવામાં આવ્યા છે અને કેમેરાના મારફતે યુવતીની સ્થિતિ શું છે તે જાણવાની કોશિશ કરવામાં આવી રહી છે। બીજી બાજુ બચાવ કામગીરી માટેના જે પણ પ્રયત્નો થઈ રહ્યા છે તે પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે। 10 કલાકથી આ યુવતી ફસાયેલી છે। 10 કલાક જેટલો સમય વીતી ગયો છે અને આ યુવતીને બહાર કાઢવા માટેની જે તજવીજ છે તે કરવામાં આવી રહી છે। બોરવેલમાં આ યુવતી પડી છે। બે દ્રશ્ય, એક દ્રશ્યમાં જે યુવતી પડી ગઈ છે તેના અને બીજી બાજુ યુવતીને બચાવવા માટેની કવાયત। સંવાદદાતા ભરતસિંહ ફોનલાઈન પર જોડાયેલા છે। ભરતસિંહ, ભુજના કંઠેરાઈ ગામમાં બોરવેલમાં યુવતી પડી છે જેને બચાવવા માટે ફાયર બ્રિગેડની ટીમ કામે જોતરાઈ છે। સોનલ, ભુજથી 20-25 કિલોમીટર દૂર આવેલા કંઠેરાઈ ગામે આજે વહેલી સવારે ઘટના બની હતી જેમાં બોરવેલમાં 18 વર્ષીય યુવતી પડી જવાની જાણ કરવામાં આવી હતી। ફાયર બ્રિગેડની ટીમો, એસડીએમ, પ્રાંત અધિકારી સહિતનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો છે, પરંતુ 18 વર્ષીય યુવતી બોરવેલમાં પડતાના સમાચાર વાયુ વેગે પ્રસરતા ચોક્કસથી સમગ્ર વિસ્તારના લોકો ત્યાં પહોંચ્યા હતા। બોરવેલની જે પહોળાઈ છે અથવા તો જે લંબાઈ છે તે 540 ફૂટ હોવાનું તારવવામાં આવ્યું છે। એટલે કે પ્રાંત અધિકારી સહિત જે ફાયર વિભાગની ટીમો છે તે પણ ત્યાં પહોંચ્યા છે। યુવતીને રેસ્ક્યુ કરવા માટેના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે, પરંતુ જે રીતે ધુમ્મસ ભર્યું વાતાવરણ હોવાને કારણે ક્યાંક રેસ્ક્યુ ઓપરેશનમાં અત્યારે સમસ્યા સર્જાઈ રહી છે। હાલ તો ભચાઉ નગરપાલિકાની ફાયરની ટીમો તેમજ ગાંધીનગરથી પણ એનડીઆરએફની ટીમો રવાના થઈ છે। એટલે કે એક તબક્કે 18 વર્ષની યુવતી જયારે બોરવેલમાં પડી ગઈ છે ત્યારે તેને જીવ બચાવવા માટે તંત્રે ચોક્કસથી જે કામગીરી હાથ ધરવામાં આવી છે। જી સોના, આભાર તમામ વિગતો માટે।